જે આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરમ જોયા હતા એ થિયરમનો ઉપયોગ કરીને આપેલા ફંક્શન લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે એના આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. એ થિયરમમાં શું હતું તો કે 2 વેરિયેબલનું ફંક્શન આપેલું હતું, એને આપણે એની લિમિટ 1 વેરિયેબલમાં કન્વર્ટ કરીને કોઈ પોઈન્ટ આગળ આપેલું હોય, કોઈ પોઈન્ટ આગળ, એટલે આપણે પોઈન્ટ દરેક એક્ઝામ્પલમાં કયા પોઈન્ટ આગળ શોધવાની તો આપણને કહેવામાં આવે જ છે, બરાબર છે. એ બી પોઈન્ટ આપણે ત્યાં આગળ એ બી હતો, અહીંયા આગળ કોઈ પણ આપણે XY ટેન્સ ટુ આપેલા જ હોય છે. એ પોઈન્ટ આગળ આપણે એક પોઈન્ટ એટલે કે એક્સ વેરિયેબલમાં આપણે કન્વર્ટ કરીને એની વેલ્યુ કઈ રીતે શોધવી એ આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ. અહીંયા આગળ આપણે ફંક્શન આપેલું કે લિમિટ XY ટેન્સ ટુ 0 0 tan ઇન્વર્સ y upon x. હવે ફંક્શનમાં જો XY ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 હોય તો એની લિમિટ ફાઇન્ડ કરવાની છે. જો 0 0 હોય તો એની વેલ્યુ 3 થાય છે, એટલે કે લિમિટ આપણે કહી દીધી છે, બરાબર છે. તો લિમિટ શું થાય છે? 3 લેવાની. અને fxy ફંક્શન જો XY ઇક્વલ ટુ બંને 0 0 લો તો આપણે tan ઇન્વર્સ x લેવાનું, અને જો x ને y ની વેલ્યુ 0 0 લઈએ તો એની વેલ્યુ કેટલી લેવાની? 3 લેવાની. એટલે આપણે જરૂર પડશે XY ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 માટે જ લેવાનું, આપણે x ટેન્સ ટુ 0 લેવાનું છે આપણે એટલા માટે. જો x ઇક્વલ ટુ 0 હોય તો તેની વેલ્યુ કેટલી છે? 3 છે જ. અહીંયા આગળ આપણે ફંક્શન છે ડિફાઇન લઈ લઈએ તો ત્યાં આગળ શું હતું? પોઈન્ટ આપણને આપેલું હતું a and phi of x. phi of x એટલે શું છે? phi of a, બરાબર છે. આ આપણે ફંક્શન phi x જે ફંક્શન હતું ત્યાં આગળ એ ફંક્શન ક્યાં હતું તો એ જે પોઈન્ટ હોય એ પોઈન્ટ આગળ કેવું હતું? કન્ટિન્યુઅસ હતું. તો એ ફંક્શન આપણે કોઈ પણ ધારી લેવાનું. ડિફાઇન ધારો કે ફંક્શન કહી દઈએ અને y, તો y ઇક્વલ ટુ phi ix. આપણે ઘણા બધા ફંક્શન છે, બરાબર છે. તો એક બે કે ત્યાંથી વધુ ફંક્શન ધારીએ છીએ. એકમાં phi x બરાબર phi 1x બરાબર ધારીએ છીએ m1x, phi 2x બરાબર ધારીએ છીએ m2x, phi 3 બરાબર m3x. હવે લિમિટ જો આપણે એક લિમિટ અસ્તિત્વ ધરાવતી હોય તો એને રિલેટેડ આપણે જે ફંક્શન yની વેલ્યુ ધારીએ છીએ દરેક આગળ આપેલા ફંક્શન લિમિટ ઓલવેઝ શું મળે? એક જ મળે. શું મળે? એક એટલે કે સમાન મળે, બરાબર છે. પણ જો આપણે અલગ અલગ ફંક્શન લઈએ અને સમાન વેલ્યુ ન મળતી હોય આપેલા ફંક્શનની લિમિટ મૂકતા, તો આપેલા ફંક્શન 2 વેરિયેબલમાં એને લિમિટ છે અને એવું કહીએ. 1 વેરિયેબલની લિમિટ અસ્તિત્વ ધરાવતી હોય પણ બંને બે અલગ અલગ ફંક્શન આગળ અલગ અલગ, અહીંયા phi 1x, phi 2x, phi 3x બે અલગ અલગ બધા જ ફંક્શન આગળ એ 1 વેરિયેબલમાં થઈ જશે. phi ix શું થઈ ગયું? આઈની વેલ્યુ 1 2 3 અપ ટુ ગમે તે મૂકી દઈએ તો આઈની વેલ્યુ ધારો કે m સુધી હોય તો m ફંક્શન છે. આ બધા જ 1 વેરિયેબલના ફંક્શનમાં આપણે કન્વર્ટ થઈ ગયા મૂકી દઈએ એટલે, કારણ કે એક્સ એમને છે ને વાયની જગ્યાએ આપણે શું મૂકશો? phi x મૂકશો. એક વખત phi 1x મૂકશો, એક વખત phi 2x મૂકશો. જો બધા જ ફંક્શન આગળ સમાન લિમિટ મળે, કોઈ પણ આપણે જો બે આગળ ચેક કરી લો તો પણ ચાલે. અહીંયા આગળ આઈ વેલ્યુ આપેલી છે, બરાબર છે. એમ જગ્યાએ આપણે બે અલગ અલગ વેરિયેબલ આગળ આઈની વેલ્યુ 1 ને 2 જ લઈ લઈએ આપણે, બરાબર ને. આઈ ઇક્વલ ટુ શું લઈ લઈએ? એકવાર 1 અને એકવાર 2 જ લઈએ, વધારે આગળ જરૂર છે નહીં. આપણે ધારો કે 2 માટે સ્વીકાર લઈએ. તો બે અલગ અલગ ફંક્શન આપણે લઈએ અને એની બંને આગળ લિમિટ સમાન મળે તો એ જ લિમિટ એ આપણા 2 વેરિયેબલની લિમિટ થાય, એવું આપણે થિયરમ કીધું. પણ જો અલગ અલગ મળે તો આપણે એની વેલ્યુ કેવી થાય? અસ્તિત્વ ધરાવે નહીં. અહીંયા આગળ બે ફંક્શન લઈ લઈએ, phi ix બરાબર mix. આઈની વેલ્યુ ધારો કે 1 છે, અહીંયા આગળ 1 થી વધુ છે પણ આપણે ધારી લઈએ 1 અને 2. તો m1 અને m2 કોઈ પણ કોન્સ્ટન્ટ સંખ્યા છે. m1 અને m2 શું છે? અહીંયા આગળ કોઈ પણ બે અલગ અલગ સંખ્યા તો મળશે આપણને. m1 અને m2 શું મળશે? બે અલગ અલગ ફંક્શન લેવાના. જો સમાન લઈ લે તો બે ફંક્શન એકના એક થઈ જાય, માટે એમની વેલ્યુ બદલાતી રહેશે. એટલે કે m1ની વેલ્યુ કંઈક અલગ હશે, m2ની વેલ્યુ કંઈક અલગ હશે. એના માટે આપણે ફંક્શન આપણું fxy શું થશે? તો x વાયની જગ્યાએ x ઇન્ટુ phi x આવશે, એટલે કે x ઇન્ટુ mix આવશે. આ વેલ્યુ આપણે આપણા ફંક્શનમાં મૂકી દઈએ તો શું થઈ જાય? y ઇઝ ઇક્વલ ટુ mix, x કેન્સલ, તો શું થશે? tan ઇન્વર્સ mi. હવે આપણે 2 વેરિયેબલમાંથી 1 વેરિયેબલમાં કન્વર્ટ માટેનું એપ્લાય કરીએ. જ્યારે લિમિટ xy ટેન્સ ટુ 0 0 fxy હોય ત્યારે લિમિટ x ટેન્સ ટુ 0 ત્યારે ફંક્શન શું મળ્યું આપણને? f of x ઇન્ટુ phi x. એ ફંક્શનની વેલ્યુ કેટલી મળી? tan ઇન્વર્સ mi મળી. તો લિમિટ x ટેન્સ ટુ 0 tan ઇન્વર્સ mi. એક્સની વેલ્યુ 0 મૂકીએ તો એક્સ તો છે જ નહીં, તો આ કોન્સ્ટન્ટ સંખ્યા છે તો જવાબ શું આવશે? tan ઇન્વર્સ mi.
હવે એમઆઈની વેલ્યુ M1 મૂકશો ત્યારે તે tan ઇન્વર્સ M1 એ અલગ વેલ્યુ આપતું હશે, કારણ કે કોઈ પણ બે અલગ અલગ પોઈન્ટ આગળ tan ઇન્વર્સ ફંક્શનની અલગ અલગ વેલ્યુ અસ્તિત્વ ધરાવે છે. કારણ કે tan ઇન્વર્સ કેમ શું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે. tan ઇન્વર્સ ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ ફંક્શન છે અમુક એરિયા માટે, બરાબર છે. સતત નથી, પણ અમુક એરિયા માટે કોઈક એરિયા હશે, કઈ એરિયામાં કન્ટિન્યુઅસ ફંક્શન હશે, બરાબર છે. તો tan એટલે કે કોઈ પણ બે અલગ અલગ વેલ્યુ એમ મૂકશો તો tan ઇન્વર્સની વેલ્યુ બે કઈ આવવાની? અલગ અલગ આવવાની. એટલે કે જો phi1x માટે m1x લઈએ તો જવાબ tan ઇન્વર્સ m1 આવશે. m1ની વેલ્યુ m2 અલગ મૂકીએ તો tan ઇન્વર્સ m2 આવશે. એટલે કે વિચ વેરિયસ એઝ mi, એટલે કે mi આગળ વેલ્યુ શું આવવાની છે? અલગ અલગ આવે છે. તો આપેલા ફંક્શનની લિમિટ અસ્તિત્વ ધરાવશે નહીં. ઓકે, હવે આપણે એક જોઈએ કે બંને લિમિટ બે અલગ અલગ ફંક્શન માટે લિમિટ સમાન મળે છે એવો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ જો આપણે લિમિટ xy ટેન્સ ટુ 0 0 આગળ ફંક્શન fxy આપેલું છે, ત્યાં fxy શું આપેલું છે? x³ - y³ અપોનમાં x² + y². જ્યારે xy ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 હોય, 0 હોય ત્યારે એની વેલ્યુ શું છે? 2 છે. ફરીથી અહીંયા બે ફંક્શન લઈ લઈએ તો એક વાર લીધું y = 5x, 5x = mx લીધું, અને બીજી વાર લીધું y = sin x = x² લીધું. તો બંને આગળ અલગ અલગ લિમિટ ફાઇન્ડ કરીએ, બંને લિમિટ શું આવે છે ચેક કરીએ. તો 5x → 0, 5xની વેલ્યુ મૂકી m³x. હવે અહીંયા આગળ m1 ને m2 કેમ નહીં લેતા? તો અહીંયા આગળ જો અહીંયા આગળ આપણે બે હું તમને કહું છું, એટલા માટે આપણે અલગ અલગ બે x² પસંદ કર્યા છે. ત્યાં આગળ આપણે m1 ને m2 લેતા બે અલગ અલગ ફંક્શન મળતા હતા. અહીંયા આગળ સેમ ટુ સેમ મળે છે, માટે એક વખત 5x = mx લે છે અને બીજી વખત 5x શું 5xની જગ્યાએ sin x નામ આપે છે અને એની જગ્યાએ શું લે છે? x² પસંદ કરે છે. હવે લિમિટ x વન વેરિયેબલ માટે શું આવે? લિમિટ xy ટેન્સ ટુ 0 0 આ અને વન જ્યારે yની જગ્યાએ આપણે 5x કરીશું તો વન વેરિયેબલમાં જતું રહેશે. અને લિમિટ આવશે x ટેન્સ ટુ 0 f(x) × 5x. લિમિટ x ટેન્સ ટુ 0 5xની વેલ્યુ શું છે? mx છે, કે yની જગ્યાએ આપણે mx પુટ કરી દઈએ તો લિમિટ x ટેન્સ ટુ 0 x³ - m³ x³ અપોનમાં x² + m² x². બોથ સાઈડ x³ આપણે શું લઈ લઈએ? કેન્સલ લઈ લઈએ, કોમન લઈ લઈએ તો શું મળી ગયું? લિમિટ x ટેન્સ ટુ 0 નીચેથી x² કોમન લઈએ તો x² કેન્સલ થઈ જશે, ઉપર વધશે x. તો લિમિટ x ટેન્સ ટુ 0 x/1 - m³ અપોનમાં 1 + m². જ્યારે લિમિટ xની વેલ્યુ 0 મૂકીશું, ત્યારે આ ફંક્શનમાં લિમિટ xની x = શું મૂકીશું? 0 મૂકીશું, આન્સર શું આવશે? 0 આવશે. હવે અહીંયા આગળ m1 log m2 log m3 log કોઈ જાતનો ફરક પડે? mની જગ્યાએ 2 હોય, 3 હોય, 5 હોય કે કોઈ પણ સંખ્યા હોય, પણ જ્યારે xની જગ્યાએ 0 મૂકીએ બધું શું થઈ જવાનું છે? 0 થઈ જશે, બરાબર છે. માટે અહીંયા આગળ m અલગ અલગ બદલવાથી આન્સર અલગ અલગ આવતો નથી, માટે આપણે m1 m2 બે અલગ અલગ લીધા નથી. અહીં શું મૂકી દીધું? 0 મૂકી દીધું. હવે y બરાબર બીજું sin x ની જગ્યાએ x² પુટ કરીએ તો લિમિટ x ટેન્સ ટુ 0 f(x) × sin x. લિમિટ x ટેન્સ ટુ 0 sin x ની જગ્યાએ શું છે? x² છે, yની જગ્યાએ x² મૂકીએ તો શું થશે? x³ - x6 અપોનમાં x² + x4. લિમિટ x ટેન્સ ટુ 0 બંને બાજુથી x³ શું કરી દઈએ? કોમન કાઢી દઈએ. ઉપરથી x³ કોમન કાઢીએ, નીચે x² કોમન કાઢીએ તો શું થઈ જશે? x(1 - x³ / 1 + x². ફરીથી xની જગ્યાએ 0 મૂકીએ શું થઈ જશે? 0 થઈ જશે. હવે તમે x² જગ્યાએ તમે કોઈ પણ લેશો, x³ લો, x3 લો, x4 લો તો એઝ ઇટ ઇઝ આનું આ જ થશે, ફક્ત આગળ ઉપર શું આવશે? x² x³ અહીંયા કોમન રહેશે અને જેવું જ્યાં આગળ xની જગ્યાએ 0 મૂકીશું અમને વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે લિમિટ, બરાબર છે. કોઈ પણ ઓલા માટે x² કરતાં ઓછું ના લઈ શકાય. કેમ? જો xની ઘાત 1 કરતાં ઓછી લઈએ તો નીચે ફંક્શન આપણે શું થઈ જાય છે? અનડિફાઇન્ડ થઈ જાય છે, અને અનડિફાઇન્ડ માટે આપણે અહીંયા કોઈ શોધવાનું છે નહીં, કારણ કે નીચે જો 0 થાય તો આપણું ફંક્શન કેવું થઈ ગયું કહેવાય? અનડિફાઇન્ડ ફંક્શન થઈ ગયું કહેવાય. માટે ઓલવેઝ sin x કરતાં વધુ લિમિટ સ્ક્વેર લેવો પડે. તો આપણે બે અલગ અલગ ફંક્શન લીધા, એના માટે લિમિટ કેવી આવી? ઇક્વલ આવી. તો શું થઈ ગયું? લિમિટ x ટેન્સ ટુ 0 f(x) × 5x = લિમિટ x ટેન્સ ટુ 0 x × sin x
બંને આગળની લિમિટ સમાન છે તો આપેલા ફંક્શનની લિમિટ મળી ગઈ. શું મળી ગઈ? લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ અપોનમાં એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર ઇક્વલ ટુ 0. અહીંયા આગળ શું હતું તો કે બે માટે અલગ અલગ મળતી. જેમ એમ આઈની વેલ્યુ બદલાય એમ એની વેલ્યુ શું બદલાવાની છે? અલગ અલગ બદલાઈ જતી. અહીંયા આગળ આપણને ડિપેન્ડ કોના ઉપર છે? ફંક્શન એમ ઉપર હતો. બરાબર છે. આ એક્ઝામ્પલમાં એમ ઉપર છે નહીં, માટે આપણે અહીંના ઉપર એમ ઉપર નથી તો આપણે બે અલગ અલગ ફંક્શન લેવા પડે. માટે આપણે શું કર્યું? બે અલગ અલગ ફંક્શન લીધા. ચલો હજી એક આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણને છે લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 સાઇન એક્સ પ્લસ વાય અપોનમાં એક્સ પ્લસ વાય એફ ઓફ એક્સ વાય ડઝ નોટ ઇક્વલ ટુ 0 0 ત્યારે સાઇન એક્સ ફંક્શન ઇઝ સાઇન એક્સ પ્લસ વાય અપોન એક્સ પ્લસ વાય. ત્યારે એક્સ વાયની વેલ્યુ 0 0 હશે ત્યારે વેલ્યુ આપણને શું આપે છે? 1. અહીંયા ફરીને ફંક્શન લઈ લઈએ. વાય ઇક્વલ ટુ ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એમ આઈ એક્સ એન્ડ વાય ઇક્વલ ટુ સાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. અહીંયા તમે એમ આઈ એક્સની જગ્યાએ એમ એક્સ લો તો કોઈ વાંધો નથી. તમને કેમ નથી તો હું તમને જણાવું આગળ જતાં. ફરીને આપણે બંને વેલ્યુ અલગ અલગ ફંક્શન આગળ પુટ કરીએ અને લિમિટ ફાઇન્ડ કરીએ. તો એ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇન્ટુ ફાઈ ઓફ એક્સ બરાબર પહેલાં મૂકીએ એમ આઈ એક્સ તો શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ પ્લસ વાયની જગ્યાએ શું આવશે? એમ આઈ એક્સ અપોનમાં એક્સ પ્લસ વાય એટલે કે એક્સ પ્લસ એમ આઈ એક્સ. ઓકે, ફરીને શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઉપર અહીંયા પણ એક્સ છે અહીંયા પણ એક્સ છે, કોમન કાઢી દઈએ તો ઉપર શું થઈ ગયું? 1 માઇનસ એમ આઈ અને નીચે શું આવશે? 1 પ્લસ એમ આઈ. એટલે કે આ ઉપર માઇનસ નથી પણ શું છે? પ્લસ છે. ઓકે, કારણ કે શું છે? 1 પ્લસ એમ આઈ અપોનમાં એક્સ ઇન્ટુ 1 પ્લસ એમ આઈ. એટલે ફંક્શન કેવું થયું? સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ એમ આઈ જગ્યાએ એમ લખો, નીચે શું આવશે? એક્સ ઇન્ટુ 1 પ્લસ એમ. એટલે આ ફંક્શન કેવો પ્રકારનું છે? સાઇન એક્સ અપોનમાં એક્સ જેવું થઈ ગયું. અહીંયા આગળ જે છે એનું એ શું આપેલું છે? સાઇનની નીચે આપેલું છે. જ્યારે આપણે આ તો ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ 12મા ધોરણમાં કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ હોય તો એની લિમિટ શું છે? 1 છે. હવે અહીંયા આગળ એમ ઉપર ડિપેન્ડ છે નથી. એમની જગ્યાએ 1 હોય 2 હોય 3 હોય કોઈ પણ હોય એમાં જો કોઈ જાતનો ફરક પડવાનો નથી. બરાબર છે. તો સાઇન એક્સ ઇન્ટુ 1 પ્લસ એમ આઈ નીચે એક્સ ઇન્ટુ 1 પ્લસ એમ આઈ તો સાઇન એક્સ અપોનમાં એક્સ જેવું ફંક્શન થઈ ગયું અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એપ્લાય થશે તો એની લિમિટ કેટલી છે? 1 છે. આ તો ફોર્મ્યુલા આપણે 12મા ધોરણમાં ભણેલા છીએ તો આ બદલી 1 મળી ગઈ. હવે સાઈ એક્સ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર મૂકીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ઇન્ટુ સાઈ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ પ્લસ એક્સ સ્ક્વેર એક્સ વાયની જગ્યાએ એક્સ સ્ક્વેર અપોનમાં એક્સ પ્લસ એક્સ સ્ક્વેર. તો ફરીથી અહીંયા શું થઈ ગયું? સાઇન એક્સ ક્યુબ અપોનમાં એક્સ ક્યુબ. અહીંયા શું થશે? ફરીથી ફંક્શન લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ ક્યુબ અપોનમાં એક્સ ક્યુબ. ફરીને અહીંયા એક્સ ક્યુબ અપોન એક્સ ક્યુબ જે સમાન છે તો સાઇન એક્સ અપોન એક્સમાં એક્સ ટેન્સ ટુ 0 મૂકે એની વેલ્યુ પણ શું થાય? 1 થાય. તો ફરીથી લિમિટ 1 મળી. હવે તમે અહીંયા કોઈ પણ એક્સનો સ્ક્વેર લો, એક્સ ક્યુબ લો, x3 લો, x4 લો, કંઈ પણ લો તો એ જ રીતે અહીંયા આગળ સાઇન એક્સ અપોન એક્સ પ્રમાણેનું જ ફોર્મેટ આવશે. ઓકે, તો શું થાય છે? લિમિટ 1 મળી ગઈ. તો બંને ફંક્શન અલગ અલગ ફંક્શન માટે આપેલા ફંક્શન લિમિટ શું થાય છે? 1 થાય છે 1 વેરિયેબલના માટે. તો બંને લિમિટ શું છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ઇન્ટુ ફાઈ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ઇન્ટુ સાઈ ઓફ એક્સ ઇક્વલ છે. તો આપેલા ફંક્શનની લિમિટ થઈ ગઈ ઇક્વલ ટુ 1. સો લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 0 0 સાઇન એક્સ પ્લસ વાય અપોનમાં એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ શું થશે? 1 થશે. જ્યારે એક્સ એ 0ને અનુસરે વાય એ 0ને અનુસરે ત્યારે એફ એક્સ વાય ફંક્શન એ કોને અનુસરતું હશે? 1ને અનુસરતું હશે. ઓકે, રૂલ્સ ઓફ લિમિટ ઓફ ધ ફંક્શન. આપેલા ફંક્શનની લિમિટ માટે ફોર્મ્યુલાઓ
જે આપણે વન વેરિયેબલમાં ફોર્મ્યુલાઓ ભણીને ગયા હતા એ જ ફોર્મ્યુલાઓ અહીંયા પણ લાગુ પડે છે. હવે એફ ફ્રોમ ઈ સબસેટ ટુ આર રેસ ટુ એન ટેન્સ ટુ આર રેસ ટુ એન એ શું છે? એન ડાયમેન્શનનું વેક્ટર સ્પેસ છે, એટલે કે વેક્ટર આવશે એનામાં, બરાબર છે. આન્સર શું આવશે? કોઈ પણ સેટના એલિમેન્ટ કેવા હશે? વેક્ટર ફોર્મમાં હશે. જો આર એનની વેલ્યુ 2 હોય તો એના કેવા પેર હોય? એક્સ વાય પેર હોય. 3 હોય તો એક્સ વાય ઝેડ પેરવાળા હોય. અપ ટુ એન હોય તો x1 x2 x3 અપ ટુ xn વાળા એલિમેન્ટ હોય. એન એલિમેન્ટવાળા બધા વેક્ટર હોય અંદર. ત્યાંથી ને આ સુધીનું કોઈ ફંક્શન છે, એટલે આપણે અહીંયા આગળ કોઈ પણ શું હશે? એન વેક્ટરના કોઈ પણ એક સેટ આપેલો છે, એ સેટને કહી દઈએ આપણે ઈ કહી દઈએ. એફ ત્યાંથી ઈથી ને આરનું ફંક્શન છે. જી પણ ઈથી આરનું ફંક્શન છે, એટલે કે ઈ બંને ક્યાંના છે? આર એસ ટુ એનના સબસેટ છે. આ 2 ફંક્શન્સ, 2 ફંક્શન આપેલા હોય. એન લિમિટ એક્સ ટેન્સ ટુ એફએક્સની લિમિટ એલ હોય. એન એક્સ ટેન્સ ટુ એલ જીએક્સની લિમિટ એમ હોય. ઓકે, આ વન વેરિયેબલમાં કન્વર્ટ થયા પછીની વાત છે. એફએક્સ શું છે? એક્સ ટેન્સ ટુ એમાં લિમિટ એલ હોય, જીએક્સની લિમિટ એમ હોય. ધેન લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ પ્લસ જીએક્સ અથવા તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ માઇનસ જીએક્સની લિમિટ ઓલવેઝ કાં તો એલ પ્લસ એમ ઓર એલ માઇનસ એમ રિસ્પેક્ટિવલી જ મળે આપણને. કોઈ પણ 2 ફંક્શન હોય અલગ અલગ પ્રકારના, બંનેની લિમિટ આપણે જાણતા હોઈએ તો એ 2 ફંક્શનના સરવાળાની લિમિટ પણ આપણે આ ફોર્મ્યુલા દ્વારા શોધી શકીએ છીએ સરળતાથી. 2 લિમિટનો સરવાળો કરી દઈએ. 2 ફંક્શનનો સબસ્ટ્રેક્શન કરીને લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હોય તો આપણે 2 ફંક્શન લિમિટનું શું કરી દેવાનું? સબસ્ટ્રેક્શન કરી દેવાનું. ઓકે, તો એને શું થઈ જશે? લિમિટ થઈ જશે. બીજું, જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ 2 ફંક્શનનું મલ્ટિપ્લિકેશનની લિમિટ ફાઇન્ડ કરવી હોય, કોઈ પણ 2 ફંક્શનની લિમિટ જાણતા હોય અલગ અલગ ફંક્શનની, અને એની લિમિટ 2ના ફંક્શનની મલ્ટિપ્લિકેશન લિમિટ ફાઇન્ડ કરવાની કીધી હોય તો પણ આપણે બીજા નંબરના ફોર્મ્યુલા દ્વારા કરી શકીએ છીએ. એ 2 લિમિટનું શું કરી દેવાનું? આપણે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું. ડિવિઝનમાં ફોર્મમાં હોય તો આપણે શું કરી શકીએ છીએ? ડિવિઝન ફોર્મની એની લિમિટનું પણ શું કરી દેવાનું? ડિવિઝન ફોર્મ કરી દેવાનું. લિમિટ એક્સ ટેન્સ ટુ એફએક્સ અપોન જીએક્સની વેલ્યુ એ કોના જેટલી થાય? એલ અપોન એમ જેટલી થાય, જ્યાં એલ એ એફએક્સની લિમિટ છે અને એમ એ જીએક્સની લિમિટ છે. અહીંયા આગળ ફરજિયાત જી એક્સ ફંક્શનની ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને એમ પણ કેવું હોવું જોઈએ? ડઝ નોટ ઇક્વલ ટુ 0 જ હોવું જોઈએ. ઓકે, આ બધા જ ફોર્મ રૂલ્સ એ વન વેરિયેબલ માટે પણ ટ્રુ હતા. આ બધા રૂલ્સ કેવા હતા? વન વેરિયેબલ માટે ટ્રુ હતા. આ બધા ફંક્શન એ 2, 3 અથવા તો મોર ધેન વેરિયેબલના ફંક્શન લઈએ તો પણ શું છે? ટ્રુથ છે. આ આપણે વાત કરી લિમિટની. લિમિટ પછી આપણે વાત કરવાની આવે કન્ટિન્યુટી ફંક્શનની. કેવા ફંક્શનને આપણે કન્ટિન્યુટ કહીએ છીએ? તો આપણે વન વેરિયેબલ માટેની ડેફિનેશન આપણે જાણી ગયા છીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એફએક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય તેને શું કરીએ છીએ? આપણે ફંક્શનને કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. એની જ ડેફિનેશન 2 વેરિયેબલ માટે એપ્લાય છે. લેટ એફ ફ્રોમ ઇઝ આર રેસ ટુ આર ઈ સબસેટ ઓફ આર E tends to R, E subset of R raised to n subset of R be a function and a कोई पण एलिमेंट ले लिए belongs to A be a fixed point, then the function f is said to be continuous at a point A. तो આપેલો ફંક્શન f એ પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ ક્યારે કહેવાશે? ઇફ લિમિટ x ટેન્સ ટુ એ f of x ઇક્વલ ટુ શું થવું જોઈએ? f of a થવું જોઈએ. ઇન પર્ટિક્યુલર f from E subset of R raised to n tends to R, it means that જો આપણે આ જે બતાવ્યું છે ને આપણે વન વેરિયેબલમાં લખેલું બતાવ્યું છે, બરાબર છે, પણ એનો અર્થ શું છે? જો 2 વેરિયેબલનું એક્ઝામ્પલ લઈ લઈએ તો આર રેસ ટુ 2 હોય તો એનું શું ફોર્મમાં થાય? તો કે જાઓ આરની જગ્યાએ 2 મૂકી દઈએ તો આ ફંક્શન કેનું થાય? એ ફ્રોમ એ સબસેટ ઓફ આર સ્ક્વેર ટેન્સ ટુ આરનું. તો ફંક્શન એમાં કેવા હોય? એફ એક્સ વાય ફોર્મના હોય. બી અ રિયલ ફંક્શન ઓફ 2 વેરિયેબલ એક્સ એન્ડ વાય defined on E subset of R square, and if limit xy tends to AB fxy equal to f of AB, then the function f is said to be continuous at AB, where x equal to xy and AB a equal to શું છે? AB છે. એટલે અહીંયા આગળ એક્સની જગ્યાએ શું છે? XY છે, એની જગ્યાએ શું છે? AB છે. હવે એ જ રીતે જો આપણને R રેસ ટુ 3 આપેલા હોય તો એક્સની જગ્યાએ શું હોય? XY અને Z હોય.
એની જગ્યાએ શું લેવાનું, એ બી સી લેવાનું. એ જ રીતે અપ ટુ એન હોય તો એક્સની જગ્યાએ x1 x2 અપ ટુ xn આવશે. એની જગ્યાએ a1 a2 a3 અપ ટુ એનમાં કન્વર્ટ થતું હશે. બરાબર છે. એ પોઈન્ટ આગળ જો આ એટલે કે આપણું મેઇન કારણ છે, જો એક્સની જગ્યાએ એ મૂકીએ, વાયની જગ્યાએ બી મૂકીએ, ઝેડની જગ્યાએ સી મૂકીએ અને એની વેલ્યુ જે આવતી હોય એ જ એની લિમિટ થવી જોઈએ, તો આપેલું ફંક્શનને કાયમી માટે શું થાય, કન્ટિન્યુઅસ થાય. અધરવાઇઝ આપેલું ફંક્શનને કન્ટિન્યુઅસ થાય નહીં. ઓકે. નોટ સેમ હિયર the limit x tends to f of x equal to f of a. એનો અર્થ શું, the function f is defined at a point a. એ પોઈન્ટ આપેલું ફંક્શન એ પોઈન્ટ આગળ શું હોવું જોઈએ, ડિફાઇન્ડ હોવું જોઈએ, એટલે કે એની વેલ્યુ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ એટ અ પોઈન્ટ એ આગળ, કે એફ ઓફ એ શું થવું જોઈએ, એક્ઝિસ્ટ થવું જોઈએ. બીજું શું હોવું જોઈએ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ એક્સ એક્ઝિસ્ટ હોવું જોઈએ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ બંનેની વેલ્યુ કેવી હોવી જોઈએ, આની પણ વેલ્યુ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ અને આની પણ વેલ્યુ અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, અને બંને કેવી હોવી જોઈએ, ઇક્વલ હોવી જોઈએ. આનો અર્થ એવો છે. ઓકે, ધ વેલ્યુઝ ઓફ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ એન્ડ એફ ઓફ એ આર ઇક્વલ. એ બંને કેવા થવા જોઈએ, ઇક્વલ થવા જોઈએ. પ્રોપર્ટીઝ છે આપણી પાસે અહીંયા આગળ કે ફંક્શન એફ ફ્રોમ એ ટેન્સ ટુ આર ઇઝ અ કન્ટિન્યુઅસ ફંક્શન ઓન એ. સેટ એ ઉપર કેવું હોય, કન્ટિન્યુઅસ હોય. ઇફ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ એટ એવરી પોઈન્ટ ઓફ સેટ એ. આપેલું ફંક્શન એ સેટ એ ઉપર કન્ટિન્યુઅસ ક્યારે કહેવાશે, આપેલું ફંક્શન એ કોઈ પોઈન્ટ આગળ તો ડેફિનેશન આવી ગઈ, બરાબર ને, કે એ પોઈન્ટની બંને વેલ્યુ સમાન આવી જોઈએ, પણ કોઈ સેટ આગળ કન્ટિન્યુઅસ ક્યારે કહેવાશે, કે ઇટ ઇઝ કન્ટિન્યુઅસ એટ એવરી પોઈન્ટ ઓફ સેટ. એટલે કે એ સેટના દરેક પોઈન્ટ આગળ જો કન્ટિન્યુઅસ હોય તો આપેલું ફંક્શનને શું કહીશું, આપણે કન્ટિન્યુઅસ કહીશું આપેલા સેટ ઉપર. એની 4 પોઈન્ટ છે. એફ હેઝ અ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ. એફની પાસે ફંક્શનની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ હોવી જોઈએ, એટલે કે એના બાઉન્ડેડ ફંક્શન એન્ડ રીચ ઇટ્સ બાઉન્ડેડ. એના બાઉન્ડેડ વેલ્યુ આગળ ફંક્શન કેવું હોય છે, બાઉન્ડેડ વેલ્યુ પણ એની અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. બીજું કહે છે કે ઇફ a1 a2 બે પોઈન્ટ એમાંથી લઈએ, એફ ઓફ a1 અને એફ ઓફ a2 મલ્ટિપ્લિકેશન જો લેસ ધેન 0 હોય, ધેન ધેર એક્ઝિસ્ટ a બિલોંગ્સ ટુ e સચ ધેટ એફ ઓફ a ઇક્વલ ટુ 0. જો આપેલા સેટના કોઈ પણ બે પોઈન્ટ આગળની વેલ્યુ એ 0 કરતાં ઓછી હોય તો ઓછામાં ઓછું આપણને એક પોઈન્ટ સેટ એમાંથી એ બિલોંગ્સ ટુ એમાંથી મળશે કે જેથી એફ ઓફ એ શું થતું હશે, 0 થતું હશે, કન્ટિન્યુઅસ હોય તો. ત્રીજો પોઈન્ટ શું છે, ઓલ્સો ઇફ ધ ફંક્શન એફ ઇઝ 1 1 એન્ડ ઓન ટુ એન્ડ કન્ટિન્યુઅસ. ઓલ્સો જો આપેલું ફંક્શન એ 1 1 હોય, ઓન ટુ હોય અને કન્ટિન્યુઅસ ફંક્શન હોય, ધેન ઇટ્સ ઇન્વર્સ ફંક્શન એફ ઇન્વર્સ ઇઝ ઓલ્સો કન્ટિન્યુઅસ. તેનું ઇન્વર્સ ફંક્શન પણ ઓલવેઝ શું થવાનું છે, કન્ટિન્યુઅસ થશે. ઓકે. નંબર 4, ઇફ ઓલ્સો ઇફ E ઇઝ ક્લોઝડ સેટ. જો E એ ક્લોઝ સેટ હોય, ડેફિનેશન આવશે તમારે ક્લોઝની બધીની, બરાબર છે. ઇફ સેટ E ઇઝ ક્લોઝ સેટ ધેન ધ ફંક્શન એફ ઇઝ યુનિફોર્મલી કન્ટિન્યુઅસ. આ બે આપણે ડેફિનેશન જોઈશું, પછી તમારે સમજણ પડી જશે. ઓકે, ક્લોઝ સેટ કોને કહીશું અને યુનિફોર્મલી કન્ટિન્યુઅસ કોને કહીશું. પોઈન્ટ યાદ રાખીશું આપણે. જો સેટ એ ક્લોઝ સેટ હોય તો ઓલવેઝ આપેલું ફંક્શન કેવું હોય, યુનિફોર્મલી કન્ટિન્યુઅસ હોય. ઓકે, તો આ એની પ્રોપર્ટીઝ હતી કન્ટિન્યુઅસ ફંક્શનની. આના આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું, એની પ્રોપર્ટીઝ કઈ રીતે એપ્લાય થશે તે જોઈશું. ઓકે, આગળના લેક્ચરથી